પરમાત્માની કૃપાથી આ સંતની ભૂમિ પર મહારાજ શ્રી સંતરામજીનો અખંડ દીપ જ્યાં જલી રહ્યો છે ત્યાં અને અહીં ઉપસ્થિત સૌ સંત સમુદાયની ઉપસ્થિતિમાં આજથી રામચરિતમાનસનું શુભ ગાન આપણે શરૂ કરીએ છીએ. એક મોટે ભાગે એવી પરંપરા રહી છે આપણે ત્યાં કે કોઈ પણ સદગ્રંથનું પારાયણ વક્તા શરૂ કરે, કથા પ્રવચન, તો પ્રથમ પ્રવચનમાં એક મહાત્મય કહેવાનો એક રિવાજ આપણે ત્યાં, કે પછી ભાગવતજી હોય, રામાયણજી હોય, એનું મહાત્મય કહેવાનું. અને મહાત્મય એટલે આ ગ્રંથ વાસ્તવમાં શું છે એનો પ્રારંભિક પરિચય, વાસ્તવિક પરિચય. આજથી 9 દિવસ સુધી આપણે સાથે બેસીને રામકથાની મંગલમયી ચોપાઈઓ ગાઈશું. એના પાત્રો, પ્રસંગો દ્વારા નિષ્પન્ન થતા સિદ્ધાંતોની ચર્ચા કરીશું. પણ હકીકતમાં આ ગ્રંથ શું છે? આમ તો હંમેશા કહેવાની ઈચ્છા થાય કે રામાયણની કથાની કોને ખબર નથી? દરેક વ્યક્તિને ખબર હોય કે રામાયણમાં શું આવે. એક સમ્રાટ ચક્રવર્તી થયા દશરથજી, અને ત્યાં 4 પુત્રો હતા. જનકપુરમાં એમનું લગ્ન થયું. રામને ગાદી મળવાની હતી, એમાં વનમાં જવું પડ્યું. પાછળથી અવધેશનું અવસાન થયું. ભરતજીએ ગાદી સ્વીકારી નહીં. રામ ચિત્રકૂટથી પંચવટી ગયા. ત્યાંથી સીતાજીને રાવણ નામનો એક અસુર લઈ ગયો. રામજીએ રીંછ અને વાંદરાઓને ભેગા કર્યા, સેતુ બાંધ્યો, રાવણ ઉપર ચડાઈ કરી. રાવણ અને રાક્ષસોનો નાશ થયો. સીતાજીને લઈને રામજી અયોધ્યા પધાર્યા. રામ રાજ્યાભિષેક થયો. રામ રાજ્યની સ્થાપના થઈ. રામાયણની કથા પૂરી થઈ. આ કથા છે જે દરેક લોકોના હૃદયમાં બેસેલી કથા છે. આટલી વાત માટે 9 દિવસ, 9 દિવસ તો એક પારાયણનો નિયમ છે નવાનનો, એટલે બાકી વર્ષો સુધી સંતો બોલતા રહ્યા. વાત તો આટલી જ છે. એના માટે આટલો મોટો ખર્ચ, આટલો મોટો સમયનો ભોગ, આટલું મોટું આયોજન, કેટલી શક્તિઓ કામે લગાડવી પડે. તો એ વિચારતા કરે છે કે રામકથા એ કેવલ અડધી મિનિટમાં કહેવાતી વાર્તા જ માત્ર નથી. રામકથા એક સમ્રાટના પુત્રનું ચરિત્ર જ માત્ર નથી. રામકથા એ રામ રાવણનું યુદ્ધ જ માત્ર નથી. એ બધું પ્રાચીન તથ્ય હોવા છતાં એની સાથોસાથ રામકથા એ કંઈક જુદી જ વાત આપણે આગળ મૂકે. એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આ કથા એટલે પ્રાચીન કથા છે. વર્ષો પહેલા આ દેશની પવિત્ર ભૂમિ ઉપર ઘટેલી ઘટના છે. કથા પ્રાચીન છે, ખૂબ પુરાણી છે, પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ છે. આ પ્રાચીન કથાના એક પ્રસંગો, એનું એક પાત્ર અત્યારે વર્તમાન જગત માટે જે સમસ્યાઓ પેદા થઈ છે, જે પ્રશ્નાર્થો ખડા થયા, વ્યક્તિગત જીવનથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ સુધી જે પ્રશ્નો પેદા થયા છે, એનો આ પ્રાચીન કથા ઉકેલ આપે છે. એટલું જ નહીં, રામાયણના ઉપાસકોને એમ લાગે છે કે આ કથા ભવિષ્યની માનવ જાત માટે એક પ્રેરણા પ્રદાન કરે. એટલે કેવલ કથા નથી. હું તમને એક જ વાત કહીશ કે કેવલ એક રાજકુમારનું ચરિત્ર હોત તો માની લો કે અમે તો કદાચ એનું ગાન કરતે. તુલસીદાસજીને રામ પ્રિય હતા તો તુલસી પણ એનું ગાન કરી ગયા. પણ ચંદ્રશેખર ભગવાન, ચંદ્રમૌલેશ્વર શિવ કોઈ દિવસ આ કથાનું ગાન ન કરે. યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષ આ કથાનું ગાન ન કરે. જો કેવલ વાર્તા હોત તો. રામકથા અમારે અયોધ્યાના મહાત્માઓ એવી એક કહેવત કહે છે કે રામકથાને એમણે 3 ભાગમાં વહેંચી છે. બાલકાંડનો આરંભ,
અયોધ્યાકાંડનો અથવા તો રામાયણનો મધ્ય, અયોધ્યાકાંડનો અંત અને ઉત્તરકાંડનો અંત. એમ કહે છે સંતો કે બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત, અને બરાબર સમજે, આત્મસાત કરે એ પૂરો સંત. આવી એક કહેવત છે. રામાયણના મહાપુરુષોને રામાયણના ચિંતન સ્મરણ પછી એમ લાગ્યું છે કે રામાયણનો બાલકાંડ, રામાયણનો અયોધ્યાકાંડ યાની મધ્ય ભાગ અને રામાયણનો ઉત્તરકાંડ યાની સમાપ્તિનો ભાગ, આ ત્રણ વસ્તુ સમગ્ર જગતને ત્રણ વસ્તુ આપે છે. પ્રમાણ આપીને કહી શકાય કે રામાયણનો પ્રારંભ માનવ માત્રને શિક્ષા આપે છે. પ્રારંભમાં સતીનું ચરિત્ર આવે છે. જ્યારે કથા આપણે શરૂ કરીશું ત્યારે લઈશું. ભગવાન શિવજીના પત્ની દક્ષપુત્રી સતી, એને શિક્ષા મળી. રામાયણનો આરંભ માનવીને શિક્ષા આપે છે. પણ રામાયણ કેવલ શિક્ષાથી અટકતું નથી. મોટે ભાગે અમુક માણસો અવારનવાર એમ કહેતા રહેતા હતા કે રામાયણ લોક શિક્ષણનું કામ કરે છે, શિક્ષા જરૂર આપે છે એની નાની, પણ કેવલ રામાયણે શિક્ષાથી વાત અટકાવી નથી. રામાયણનો પ્રારંભ શિક્ષા પ્રદાન કરે છે અને રામાયણનો મધ્ય માનવીને દીક્ષા પ્રદાન કરે છે. મધ્યમાં ભરત ચરિત્ર છે અને ભરતજીએ એક અદભુત દીક્ષા સમાજને જીવી બતાવી. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભારત કો મુનિ મન અગમ યમ નિયમ સમ दम विषम व्रत आचरत को सिय राम प्रेम पीयूष पूरन होत जन मन भारत को दुख दाह दारिद दंभ दूषण सुयस मिसु अपहारत को कलिकाल तुलसी से शठन हठि राम सन्मुख करत को सिय राम प्रेम पीयूष पूरन. રામાયણનો મધ્ય ભાગ માનવીના અંતઃકરણને દીક્ષિત કરે છે. રામાયણનો પ્રારંભ માનવ સમાજને શિક્ષા આપે છે, મધ્ય દીક્ષા આપે છે, અને રામાયણનો અંત પ્રેમની ભિક્ષા આપે છે. ત્રણ ભાગમાં રામાયણને વહેંચી શકાય. પ્રારંભ શિક્ષા, મધ્ય દીક્ષા, અંત ભિક્ષા. રામાયણનો ઉત્તરકાંડ બરાબર ધ્યાનથી આપ વાંચશો, એનું સ્મરણ કરશો તો ખ્યાલ આવશે. યોગીઓ, સનકાદિકો, ભગવાન શિવ બધા જ એક વસ્તુની ભિક્ષા ઉત્તરકાંડમાં માંગે છે. બાર બાર બર માંગહું હર્ષિદેહ શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. સનકાદિકોને લઈએ તો પરમાનંદ કૃપાયતન તુમ પરિપૂરન કામ પ્રેમ ભક્તિ અનપાયની દેહુ હમહી શ્રીરામ. સ્વયં ગોસ્વામીજીને લઈએ તો કામિહી નારી પિયારી જીની લોભી પ્રિય જીની દામ તેમે રઘુનાથ નિરંતર પ્રિય લાગહું. પ્રેમની ભિક્ષા આપે. તો ત્રણ વસ્તુ ચરિતાર્થ કરે છે આ ગ્રંથ. એવા એક મહાન ગ્રંથનું ગાન કરવા માટે આપણે ભેગા થયા છે. 9 દિવસ સુધી રામાયણના કથા પ્રસંગો દ્વારા, રામાયણના પાત્રો દ્વારા અને તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા આપણે આપણા જીવનનું દર્શન કરવા માટે ભેગા થયા છે. રામકથા એ રામજીના જીવનનું દર્શન તો છે જ, પણ સાથોસાથ 9 દિવસ સુધી આપણે આપણા જીવનનું દર્શન કરવા માટેનું આ એક દર્પણ લઈને બેઠા છે. ઈમાનદારીપૂર્વક કહી શકાય કે એક રીતે આપણે આ કથાને 9 દિવસ સ્મરણ ચિંતન કરીએ, શ્રવણ કરીએ, તો 9 દિવસમાં આપણે જાહેર કરીએ કે ન કરીએ એક વાત જુદી છે, પણ આ દર્પણમાં 9 દિવસ જોવાથી એક વસ્તુની તો મને તમને ચોક્કસ ખબર પડી જાય કે હું રામ જેવો દેખાઉં છું.